કોફી બીન કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે. અને આજ માનું છે ત્રીજું નોટતું. બધાને જઈને માતાજી. હવે આપણે આપણા વ્યાયામના સાધનો બધા બારે ગ્રાઉન્ડમાં લઈ જઈશું. ચાલો. પહેલી તો બેન્ચ છે, આપણે બેન્ચ લઈ જશું. બેન્ચ આવી ગઈ. હવે જશું આપણા ડમ્બલ લેવા. આપણા ડમ્બલ આ છે ત્રાંબાની પાણીની બોટલ. બરાબર. આપણા ગ્લોવ્સ પહેરવા માટેના. આવું કંઈ ખવારે તબાતબી બોલ પીવું સવારમાં. આજ ભાવ હજી ઉઠી નથી. એનું કારણ છે કે વંશભાઈ કાલ રાતે બહુ મોડું કરી નાખ્યું. વંશભાઈ આવ્યા હતા રાતે ઠેઠ 12:30, એટલે 12:30 સુધી વંશની રાહ જોઈને થઈ ગઈ હતી. આપણો રોડનો ભાગ છે, જો બતાવો કેવી છે વોકિંગ. કૂતરાનો હક નથી. હાવ ચાલુ. બરાબર. હવે આપણે આપણું વોકિંગ ચાલુ, કારણ કે રાતે મોડું હોવા જેવું હતું એને, કારણ કે વંશભાઈ જ. પણ વંશભાઈને આજથી નિયમ કરી નાખવાનો, મોડ આવો તો નહીં મેં. બાજુ અમારે ક્ષત્રિય સમાજની નાનકડી ફર્સ્ટ ક્લાસ ગરબી છે. બરાબર. દેખાતી નથી. લાઈટ ચાલુ કર. કેમ મોડું થઈ ગયું? હે કોને? આજથી વોર્નિંગ દઈ દેવાની. કેટલા વાગે? 12:30 ના, આજથી વોર્નિંગ એને દઈ દેવાની ભાઈ. મને બબુએ ઉઠાડી કે મમ્મી કે ઉઠતો ખરી, કે હજુ આવ્યો નથી. હું તો ગઈ તે ભલે આમને એરી જાય તો સુનિલ ભલે વાત સાચી છે, પણ આપણે ત્યાં જાગવાનું ને. હા, જાગો શું થાય? આ ઉઠીને કેટલા વાગી ગયા? 4:45 થઈ ગયા. હા, એટલે જ ને. હાલો પાણી પી લો. હા હા. હલો લોમ અને કપાલ ભારતી કરે બાપા. જો મોઢું ઊંચું રાખો રાજન. જો બેન ઉમરા પૂજન કરી લીધું બેને. હવે જો 12:30 આવ્યો હે, અને હું તો એ જો ઘસઘસાટ મને હુવા દેજો કે આજ રાતે શેક 12:30 આવ્યો કાક. ગયેલી લાઈટ ચાલુ કરી છે તો એને કંઈ ફેર નથી પડતો. આરામ એટલો કરે ફૂલ. જો દીદીની વાન ગઈશ સ્કૂલે ઉપડા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે તો શું કરો છો નાસ્તો ભાઈ? હે જો આજથી ને પપ્પાએ વંશભાઈને વોર્નિંગ આપી દીધી છે કે ચા નહીં મળે. એટલે જો અત્યારના ચણા બાફેલા વઘાર દીધા હતા અને એપલ ખાઈ લઈશો. તાર સ્કૂલે કેમ ન ગયા? ફંક્શન કાંઈ નહોતું. 12:30 આવ્યા, નીંદર પૂરી નથી થઈ ભાઈ. ખોટું બોલોમાં. હે અને આમથી સ્કૂલે ફંક્શન હતું ને, એટલે કે નથી જવું ને કુઈ રહ્યો. બીજું શું? કાલ કહેતો તો ને કે નથી જવું એમ. નહીં ચણા કેવા હે? હા હા, આજકાલ સુધી તો ચાલતી હતી, કેમ કે પપ્પાને લગાઈ डांट, इसलिए याद आ गई डाइट. ને ભાઈ હવે છેણાને એવું જ ખાવાનું ને સવારમાં. શું કરો? નાસ્તો છે શું? ચેણા બાબાને ખવડાવ્યા અત્યારમાં. મેં કીધું પપ્પાએ ના પાડી ચા નહીં પીવાની, એટલે હેલ્ધી ખાવાનું. ચા ને ટોસ ને એવું બધું રોજ હમણાં બહુ વધી ગયું હતું. સમજે? ચણા ને એપલ. હા, અત્યારે ચણા ને સફરજન. હેઠે બેસી ગયો પપ્પા હોય ડાયો છે એમ તો.
જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 5/10/2024. જય 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 હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? બસ અમારે તો જો બાબો ને આજ તો સ્કૂલે ગયો નહીં અને બબુ તો સ્કૂલે તો વહી ગઈ છે. હા, એના પપ્પા ને બે. ચાલો મેં કીધું કાનાજીના દર્શન કરાવી દઉં. આજે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જેમાં રાધાજીને કાલે વાળ પહેરાવ્યા હતા. કેવા લાગે? સરસ મજાના. કમેન્ટનું કેવું નથી, કેમ કે કોઈ કરતા જ નથી કમેન્ટ કે કાનો કેવો લાગે છે, રાધા કેવી લાગે છે. ખોડિયારમાંના દર્શન કરી લ્યો. જય ખોડિયારમાં. ગરબાના દર્શન કરી લ્યો. કમેન્ટનું કહીને શું કરું? કોઈ કમેન્ટ તો કરતા છો નહીં. કમેન્ટ ઓછી આવે છે એટલે કહું છું કે કમેન્ટ કરો એમ. અમે આટલી મહેનત કરતા હોય ને તમે કમેન્ટ કરો તો અમને મજા આવે એમ થાય, એપ્રિશિએટ થાય કે તમે લોકો જોવો છો તો તમને મજા આવે છે એમ. ના, એવું નથી કંઈક ફોલ્ટ હોય તો કહેવાય કમેન્ટમાં. એવું નથી કે અમારી કાંઈક ભૂલ થતી હોય કે મિસ્ટેક થતી હોય તોય તમે કમેન્ટ કરીને કહી શકો કે તમારો આમાં ફોલ્ટ છે એમ. એટલે બસ હવે જો આવું બધું કાંઈક શેડ્યુલ છે, સવારનું શેડ્યુલ. અને એના પપ્પા તો બે બાપ દીકરો મોબાઈલ જોવે છે ને બબુ ગઈ છે સ્કૂલે. બીજું કંઈ કામ છે નહીં. બપોરે રસોઈ બનાવીને પછી બતાવીશ. ચાલો, કામ તો થઈ ગયું બધું. મહાદેવી ને પપ્પા જી આવ્યા. જો એના પપ્પા આવી ગયા છે કામેથી. સીધ ગયા હતા. બુલેટ ને ચેનમાં, બુલેટમાં ચેનનો અવાજ આવતો. આમ ઉભા રહ્યો હવે પ્રકાશ આવે. ચેનનો અવાજ આવતો બુલેટ. હા હા. આની પાસે ગયો હતા કે મારી પાસે મકોડો નહીં હોય, મકોડો લેવા જાવ. નંદાભાઈ મકોડા તો આપણે કેટલાય શેરીમાં રખડશે. મકોડા નો હાલે, ચેન હાલે. જીવ કહેવાય આને, નિર્જીવ. તમે એમ કીધું મકોડો ને મકોડા કેટલાય. મકોડા કેવા છે? કા બાબા શું કરસ? હે પંચ શું કરસ બેટા? એ જો હવારના તો ભાઈ આ સ્કૂલે ગયા નથી. ઉઠ્યો ત્યારનો થોડું હોમવર્ક કર્યું. હા કર્યું નહીં. ત્યારનો મોબાઈલ જોવે જ નહીં. બસ મોબાઈલ જોવાનું ચાલુ છે ભાઈને. આવી 12 વાગ્યા તો આ વ્યક્તિને જો હજી રાંધવાની ઈચ્છા થતી નથી. 12:30 થયા. વિચાર કરો તો હજી આ બેડ નથી. તે શું કરું? કામ તો બધું મારે ક્યારનું થઈ ગયું. શું કામ થઈ ગયું? બધું થઈ ગયું. રસોઈ કરવાની. રસોઈ તે મેન આ કામ તો જ બહુ રસોઈ ઠેઠ છે. હવા કે આવે સવા કે ત્યાં સુધી શું કરું મારે? એમ નહીં, હવા એક થયો પણ હજી તને એ નથી ખબર તાર શું રાંધવું. આ એક મોબાઈલ જો, એક મોબાઈલ તમે જો તો હું શું કરું? હા તે તો રસોઈ બનાવે ને. હા પણ રસોઈ બને ઠરી જાય પછી ન ખાય બસ બબુ. ઓય મારે તો શનિવાર રહ્યો હો. આ મામરે આમાં છોકરો શનિવાર રહ્યો. ચણા ખાય ચણા ખાઈને ઓલા દેશી ચણા આવે ને તો સેજ એ બ્લોગમાં ખાઈને જોયું જ છે બધા. શનિવાર રહ્યો. અને શનિવાર શું કામ રહ્યો એ તમને કહી દઉં. ચવાણું ને પેંડા હાટું. ચેવડો પેંડા. ચેવડો પેંડા. ચવાણું હું બરાબર હે. પછી બેટા હું તને શનિવાર રાખું ને તો સિંગ ખવડાવીને રાખું. ચવાણું પેંડા તો ચેવડો પેંડા તો ન અરે જાય. ના, અત્યારે એવું ખવડાવે ને માંદા પડે. વાંધો હે અત્યારે ખબર હે? ઓય ભાઈ આય ના મને નથી ખબર ચઈના એ એમ કે આપણે કઈ છે ને ગલત બોલે એટલે આમ કરે. જીભ કાઢીને ખેલતા. હમ. તમારી ખબર નથી. હવે બોલો ને. ઓય શું કરો છો મમ્મી? શું કરો છો? રોટલો થાય છે. આ બાજુ ભાખરી. આજ શું કર્યું જમવામાં? મારી ફેવરેટ કઢી. જો આવી રીતના કઢી કોણ કરે? મારી મમ્મી આવી રીતના કરે. પહેલાં કઢી સિમ્પલી કરે ને ઉપરથી વઘાર કરે, તડકો મારે. જો આવી રીતના. અને મસ્ત લાગે અંદર. મને તો આવી જ ભાવે હે. સરસ લાગે પણ વઘાર કરજો ઉપરથી. મસ્ત લાગે. લસણનો હા. અને મરચાં ગાંઠિયાનું શાક. અને એ પપ્પાનું ગાંઠિયાનું શાક એમને બહુ જ ભાવે. અહીંયા ભાખરી થાય છે અને અહીંયા રોટલો થાય છે. હું અબિયાલ સ્કૂલેથી આવી
અને મેં જોયું કે કઢીને રોટલો છે, પણ આજે મમ્મી અમને 11 વાગે નાસ્તો આપ્યો હતો સ્કૂલવાળાએ, કેમ કે આજે અમારે ફંક્શન હતું નવરાત્રિનું, તો અમારી એક્ઝામ વહેલા રાખી હતી, એટલે 9:30 થી 11 સુધીમાં અમારું પેપર હતું. તે 9 વાગે અમને લોકોને પેપર દેવા દીધું, 11 વાગે પત્યું ને તો 11:10 અમે નાસ્તો કરવા ગયા, 11:20 અમે, એટલે 11:20 માની અમે નાસ્તો કર્યો. ઓફકોર્સ નથી, કેમ કે ઇડલી સાંભાર હતું, પણ મેં તો મમ્મી 3 જ ઇડલી ખાધી, એટલે જ મેં ઘરે જઈને હે ને ખાઈશ એમ હરખી રીતના. પણ તડકાના હે ને પાણી પીપી કર્યું ને અમે મમ્મી ગરબા નથી રમી, અહીંયા બધાય ગરબા રમતા હતા, ત્યાં બધાય ગરબા રમતા હતા, ને અમારા ક્લાસની છોકરી, એટલે અમારું ગ્રુપ ભેગી સાકર રમતા, છૂટી સાકર, ગરબા નહોતા રમતા અમે. મમ્મી શું કરસ? બસ છોટા લડ્ડુને જમાડવાની તૈયારી કરી. ઓકે, શું હે લડ્ડુ જમવાનું? હે શું હે? જો ઘી ગોળ, હા રોટલો, હા માખણ, હા મરચાં, લીંબુનું અથાણું હા અને ઠંડી ઠંડી છાટ. હાલો હું કરાવી દઉં. હાલો છે. પેલા હે ને હંમેશા છાશ અહીંયા મૂકી દેવાની, પછી આ પાણી લોટી રહી ને હા અહીંયા મૂકી દેવાની. હા દેખાય આ સાઈડ હા દેખાણું બધું દેખાણું. જો ધરાઈ દેવાનું, પછી છાશ મૂકવાનું, એટલે છે ને ઢોરાઈ દે બધા, આમ ઊંડી ના. રખાય. છાશ આ નીચે મૂકી દો ને તોય ચાલે. જો અહીંયા રેડી, તુલસીનું પાન મૂકી દે. ભગવાન તુલસીનું પાન વગર ભોગ સ્વીકાર ન કરે. રેડી, રેડી. અને ઘંટી વગર આટલું છે. થઈ ગયા. જો અમારા વંશભાઈ ઉઠતા નથી, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, 4:15 થઈ ગયા છે, 5 વાગે ટ્યુશનમાં જવાનું ને જ્યાં ઉઠતો હોય. અય ઉઠ વંશ. હા રાતનો થાકોડ ઉતારે ને. ઠીક, તું શું કરસ? શું કરસ? ચા, પપ્પાની ચા. પપ્પા પાણી લોટો ભરતા હશે એમ. મહાદેવ ઉઠી ગયા? આથી તો તમારે મને મૂકવા આવવાનું ને ટ્યુશન. હઉ ડબલ ડ્યુટી ચાલુ. તારે વિચારવું છે? તેરે કો સોચના. બધું સોચવાનું તો ના હોય, મારે આ જ કરવાનું. ભલે હો. હેરસ્ટાઈલ ધીરે ધીરે બદલાતી હોય એમ. શું હેરસ્ટાઈલ શેની હશે? આ જો કંઈક આવું હોય ચૂંચું. જો ચા થઈ ગઈ? યસ. ચા થઈ ગઈ. ચા પીને રોજ કઈ ઝૂમ કરીને ન બતાવવાની. હવે પ્રોપર બ્લોગર બધું બતાવ્યું. શા આમ કરે ઝૂમ છે? ક્યાં કરશે કે મોઢા પર શું લાવશે? આ માણસ સચ્ચાઈ દેખાડવા. દેખાય મોઢામાં નાખી દેવાનું હોય. દેખા મોઢા છે જ લઈને આવ્યા કેમેરો મોઢા પાયા થોડોક છેટો રખાય. લે માં ઊંચા દેખાડું. લે ચા ચા વાળી પંખો કઈ પપ્પા ચા પીશું. પહેલા દિવસે પપ્પાએ ચોખ્ખું કીધું હતું ત્યાર કરતાં હું હારી બનાવું. તો કર દેતી હોય તો થેન્ક્સ. મને ઉઠીને તો ચા કરી દે ગમે જ નહીં કરી દેવાય પપ્પાને. તો પપ્પાને ઉઠીને નથી ગમતું મૂકવા જાઉં તો એ નથી આવતા મૂકવા. કેમ? ઓલા પીકે કોઈને કરે, ઓલા સવાલનો જવાબ ન દે કે એટલે મૌન વ્રત બાબા કામ મૌન વ્રત. જો અમારા વંશભાઈ કબાટમાં હુઈ ગયા હે, ખબર નહીં શું નાટક કરે હે, આવી રીતના હુઈ ગયો હે કબાટમાં. મોબાઈલ લઈ લીધો હોય છે બીજું મોબાઈલ લઈ લીધો હોય છે કે મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો હોય છે, એટલે આવા બધા નાટક કરશે.
તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.